ભક્તિ થઈ શકે જેટલી કરવી એટલી વધારે કરો. કારણ કે આની નહીં કરું તો બીજા કોઈને કરવા માંડી જશો, એટલે કહું છું કરો ભક્તિ. મને ભક્તિનો બહુ રસ નથી, એ ભક્તિ જ નથી. મુક્તિ અપાવે એ ભક્તિ. કેમ મુક્તિ મળે? બ્રહ્માનંદ સ્વામી કે બ્રહ્માનંદ મિલે સહેજાનંદ, કોણ ભ્રમત બન કાશી. એ તીર્થયાત્રા ને એવું બધું ન બોલ્યા, ભ્રમણા કહી દીધી એને. કોણ ભ્રમત બન કાશી, મેં હું સહેજાનંદ ઉપાડ. અન્ય અવતારોમાં ક્યાંય પ્રીતિ નથી એટલે બોલી ગયા અબળા અબળા ને શું વરવું રે રઢલાગી. એને હજી એનો મોક્ષ બાકી છે. આ એક કુંવારી બેઠી છે, અબળા છે. હું જો એને પરણું તો અબળા અબળા ને પરણી, એમાં શું પરણવું થયું? કોઈ મરદ મુછાળા પરણે એના લગ્ન થયા કે ઓલા લોકોનો હજી આત્યંતિક મોક્ષ બાકી છે 24 અવતારનો. એટલે બોલ્યા બ્રહ્માનંદ અબળા અબળા ને શું વરવું રે રઢલાગી. વરવું તો શ્રી હરિ ને વરવું રે રઢલાગી. રઢલાગી એટલે નક્કી થઈ ગયું છે. હવે રઢલાગી એ અડજો ગોપાલ ની વાત. કાલથી નહીં આવો તો હાલશે. બધા એના મગજમાં ઉતરે એ નક્કી નથી. અહીં આવશો તો કઈ પૂન થશે એવું માનતા જ નહીં. ત્યાં સાંભળી લીધું એટલે મોક્ષ થઈ ગયો એ માનતા જ નહીં. આ સમજશો તો મોક્ષ થશે. અહીં આવવાથી ભક્તિ થઈ જાય છે ન માનતા. મારું સાંભળીને ઘણા અવગુણ લઈને જાશો તો બગડી જશે. એના કરતા ન સાંભળવું સારું. રઢે લાગી નબળા નબળા શું કામ? એના માટે બ્રહ્માનંદ સ્વામી જો કેવા વાળો છે, ના પાડી દીધી નહીં જાઉં કાશી વૃંદાવન. બધા મહારાજ દેતા હતા. કોઈ સભામાં જોકું ખાઈ જાય કે જાઓ કાશી ની જાત્રા કરી આવો, કઈક થઈ જાય તો જાઓ 5 માળા કરો, દંડોત કરો, આવું બધું મહારાજ કેતા હતા. આને કહ્યું કે તમે જાઓ કાશી જાઓ. કાશી એટલે જેતનપુર. રામદાસભાઈ મળીને જાઓ, રામદાસભાઈ પાછા મોકલે, તમારી જાત્રા પૂરી. કેટલાય હરિભક્તો મોકલતા મહારાજ. મૂળ થાકી ગયા છે કાઢવાને, એવું હોય. ત્યાં જાય તો સારું 15-20 દિવસ. બ્રહ્માંડ સ્વામી ને કીધું કે જાઓ કાશી જાત્રા કરી આવો. ક્યાં શું કામ કાશી જાત્રા કરો? બ્રહ્માનંદ મિલે સહેજાનંદ, કોણ ભ્રમત બન કાશી, મેરે સહેજાનંદ ઉપાસી. જે કઈ કયો અહીં કહી દો ને. કાશી બાસી કઈ ટાંટિયા તોડવા મારે નથી જવું. આ બ્રહ્માનંદ અને પર્વતભાઈ પણ 24 અવતારને મહારાજની સ્તુતિ કરતા નિરંતર દેખતા. વળી એક ભક્તને સમાધિ થઈ ત્યારે તેમણે એમ કહ્યું, જે હું બ્રહ્મમહોલ ને દરવાજે ગયો ત્યારે માહિતી મહારાજે કહ્યું, જે નરનારાયણને કહીએ જે એને અહીં આવવા દે. તથા એક વખત વિજ્ઞાનદાસ નરનારાયણ ને કહીએ કે જેને અહીં આવવા જોઈએ, એટલે નરનારાયણ દરવાજે બેઠા છે ને. આ બધા પર્સોનિફિકેશન નહીં લેવાનું. નરનારાયણ એટલે મનુષ્યના આ બે હતા. આ ચૈતન્યની એવી સ્થિતિ થઈ જાય એને આ કઈ નજરમાં ના આવે. એ તમને કેમ સમજાવું? તમે કઈ ન સમજાવો. આજે મારે પોલિસ્ટર ની વાત કરવી હોય તો કેમ સમજાવે કે પોલિસ્ટરમાં શું શું, શેમાંથી પોલિસ્ટર બને છે, પીઓવાય શું છે, પીએફઆઈ શું છે, પોલિયુરિથિન શું છે, કઈ કેમિકલ જ્ઞાન નો એને શું. તો આપણે એમ સમજી ગયા છે ધર્મનું બધું જ્ઞાન આપણે છે એટલે કોઈ કે છે એટલે માની લેશું. આ ભ્રમ કાઢી નાખો. સીધે સાદા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી ધૂન બોલી 5 મિનિટ હેલા જાઓ, શાંતિ રાખો. આવું આવું છેક સુધી કરશો ને ભગવાનના નિશ્ચય મારશો તો એ તો કલ્યાણ કરશે જ. પણ સ્વામિનારાયણ ને વહેલા જોતા હોય
આ ને આ દે એના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો પછી એના માટે થઈને તૈયારી એવી હોવી જોઈએ. એ તૈયારી ન હોય તો એ પ્રાપ્તિ ન થાય. અને સર્વોપરીની ઉપાસના માટે, સર્વોપરીની પ્રાપ્તિ માટે તૈયારી એ સર્વોપરી હોવી જોઈએ. એ માણસ સાવ ઢીલા એમાં. એટલે જ બધું કોકને કઈક સાડાસાતી નડે છે, કોકને કઈક રાવું નડે છે. આ બધું નડે છે ત્યાં સુધી એને સ્વામિનારાયણ ક્યાં ઓળખા છે. આ રાવું 7.5 ની નડે છે, એ નડતી હશે, ચાલો માની નહીં. થોડી 7.5 ની ગોઠવી કે ને, હે શનિ નો 7.5 વર્ષ ખરાબ છે, વક્રીય છે, એ ગોઠવું કે ને, એ તો ભગવાન. તો પછી ભગવાનને જ કે ને ચર્યા કે આમાં થોડો સુધારો થતો હોય તો કરી નાખો, 7.5 ને 2.5 કરો, 3 કરો, હટાવી દો આખા. એને બદલે 7.5 શનિ કે એટલે શનિવાર તો કરવા જ પડશે. સાંજના બસ અઠવાડિયે બસ આજકાલ હવે આમ ત્યાં સુધી હજી એનો મહિમા નથી સમજ્યા. હાલો. જે હું બ્રહ્મમહોલ ને દરવાજે ગયો ત્યારે માહિતી મહારાજે કહ્યું, જે નરનારાયણને કહીએ છીએ એને અહીં આવવા દો. તથા એક વખત વિજ્ઞાનદાસજી અમારે દર્શને આવ્યા. પછી તેને શબ્દ વાપરો છે. વિજ્ઞાનદાસજી અમારા દર્શને આવ્યા હતા. વિજ્ઞાનદાસજી એટલે રત્ના ભક્ત. રત્ના ભક્ત સાધુ થયા વિજ્ઞાનદાસજી પેલા સમાધિનિષ્ઠ હતા. સમાધિનિષ્ઠ આના દર્શને જાતા ગોપાળાનંદ. અને ધુલેરામાં હતા ત્યારે કાયમ કોક બોલા કર રત્ના એ રત્ના. હવે આ તો વિજ્ઞાનદાસ થઈ ગયા હતા, પૂર્વાસર નું બધું ભૂલી જવું જોઈએ. જવાબ ન દે. કેટલા મર્યાદામાં રહેતા હતા સ્વામિનારાયણ. જવાબ જ નથી રત્ના ભક્ત. 5-7 દિવસ થયા એટલે પછી સ્વામીને કીધું, ગોપાલ સ્વામી મને કોક મારું પૂર્વાસર નું નામ લઈને બોલાવ્યા કરે છે રાતના. રત્ના એ રત્ના એ રત્ના. એટલે કે આજ બોલાવે કે જે આવ્યો નીચે. ગોપાલ સ્વામી જાણતા હોય શું છે. ઓલો કઈક સ્વામિનારાયણ સાધુ ને કઈક સેવા કરી હતી, એને લઈને એને જમતેડવા આવ્યા કે બોલો તમારું પૂન એટલું છે કે સ્વામિનારાયણ સાધુ તમે જમાડ્યા છે, તો પેલા સ્વર્ગ ભોગવવું છે કે આ તમારી જે કરણી છે આનંદ જન્મ ની કરે છે, પેલા સુખ ભોગવવા છો. મળી ગયા ઉડા કરે. એની આવરદાર છે ને એટલી તો ક્યારે એટલે ગાય બેઠો તો આવ્યો એનો મામો હતો. રહી જાય છે તો ચોપડા પાકી આવે. હા 11 રસ, 11 પ્રકારના રસ, 11 રસ જમો. હાલો. ત્યારે નરનારાયણ નહીં હોય એટલે નહીં જણાવતા. સેજ પણ મહારાજમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તેને જગાડે. છતાં આવું માયનામાં ન આવે ભગવાન સર્વોપરી કેમ છે તો થયું. આપણે નહીં કહી તો એ મટી જવાના નથી, અથવા આપણે કહેશું તો એ કઈ વધી જવાનું નથી. આ એક માઇક બુદ્ધિના ઠરાવ છે. તો એ ઠરાવ શું કામના? અક્ષરધામમાં ઠરાવ બીજા છે, એ રિઝોલ્યુશન જ બીજા છે, એના ઠરાવ બીજા છે. હાલો. એવા એવા હજારો આ ચમત્કાર મહારાજે જણાવ્યા છે, તથા હમણાં પણ જણાય કે આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ. માટે આપણે તો ચોખ્ખી ઉપાસના સમજવી, જે બીજા અવતાર તથા અક્ષરના મુક્ત તથા અક્ષર અને પૂર્વે જે અવતાર થઈ ગયા છે તથા આગળ થશે એ સર્વના અવતારી શ્રીજી મહારાજ છે, અને એ સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ સમજ. અને એ સર્વેને નિયમમાં રાખનારા પોતે એક જ છે, પણ એ વિના બીજો કોઈ નથી. એ મોટા સંતનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત છે. આમાં ક્યાં લક્ષ્મીનારાયણ અને કાગળ આવ્યો હતો, અહીંયા આવ્યો હતો 2-3 દિવસ પહેલા. જો કદાચ એ હોય તો મને લાગ્યું અથાણાવાળા સ્વામી નું શિષ્ય અહીંયા આવ્યો હતો ને, હજી છે, પ્રગટ છે.
આને કાગળ આવ્યો હતો, અહીં આવી જાઓ લક્ષ્મીનારાયણ દેવની સાનિધ્યમાં, શાંતિ થઈ જાય. ભગત ને શાંતિ જોતી હતી. લખ તારા ગુરુ ને, ગુરુ કાગળ ને